વિકાસની વાતો કરતી સરકાર વચ્ચે પણ આજે બોટાદ શહેરમાં ઢાંકણીયા રોડ ઉપર આવેલી બાપા સીતારામનગર અને તુલસીનગર બેના લોકો પીવાના પાણી અને રોડને પગલે વંચિત હોવાથી વિરોધ કરીને પોતાની માંગણી મૂકી હતી। ઢાંકણીયા રોડ ઉપર આવેલા બાપા સીતારામનગર અને તુલસીનગર બેના રહીશોએ પાણી આપોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। વોર્ડ નંબર 11માં આવેલી આ બંને સોસાયટીના લોકોને આજ દિન સુધી પ્રાથમિક સુવિધાના રૂપે પાણી કે રસ્તાની વ્યવસ્થા મળી નથી। લોકોને એના છૂટકે કાચા રસ્તામાં ચાલવું પડી રહ્યું છે। તંત્રને વારંવાર લેખિત મૌખિક રજૂઆત છતાં નિર્ણય નહીં આવતા હવે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। टाको न नखायो पड़ी गया तो पग भरे पानी बहुत तकलीफ से 8 वर्ष 8 9 पहलो प्रश्न पानी મારું નામ મીરાબેન। કયો વિસ્તાર છે આ બાપા સીતારામ છે। 10 વર્ષ થઈ ગયા, રોજ લલચાવે છે। આજ પાણી આવે, કાલ આવે, નળના ઠૂઠા લગાડીને 2 વર્ષની મૂકી દીધા છે પણ પાણી આવતું નથી। અમે 8 દી 400 રૂપિયાનો ટાંકો નખાવી અને પાણી પીવી છીએ। ચંદુભાઈ જીજુભાઈ। કયો વિસ્તાર છે ઢાંકણીયા રોડ બાપા સીતારામ। આ વિસ્તારમાં સમસ્યા શું છે? વિસ્તારમાં સાહેબ સમસ્યા તો બહુ છે। રોડ રસ્તા પાણીની બહુ સમસ્યા બહુ દૂર છે। અથવા અમે વારંવાર ઘણીવાર મિટિંગ કરવી છે તો એ લોકો કોઈ સાંભળતા નથી। કમથી કમ 3 થી 4 વાર આપણે ઘણી મિટિંગો કરી, કોઈ લોકો ધ્યાન દેતા નથી। આપણે પછી અથવા આપણને લોકો મિટિંગ કરીને કીધું હતું કે બધા તમે દસ્તાવેજ લઈને તમે નગરપાલિકા આપી દો, તમને પાણી બધું આપશું। આરસી રોડ નથી, ચોમાસામાં કઈ તકલીફ પડે? બહુ તકલીફ સાહેબ પડે છે અને પાણીની લાઈન નખાઈ ગઈ છે, ગટર લાઈન નખાઈ ગઈ છે, કોઈ એ લોકો કોઈ ધ્યાન દેતા ચાલુ કરતા નથી। મારું નામ રેખાબેન સુજીત કુમાર રૂપારેલ। કયો વિસ્તાર છે? બાપા સીતારામ। આ વિસ્તારની સમસ્યા શું છે? આ વિસ્તારની સમસ્યા છે પાણી નથી। એમને 10 વર્ષથી અહીંયા રહેવી છીએ અને પાણી નથી મળતું અમને, અને પાણીના રસ્તા નથી। બાળકોને લઈને મૂકવા સ્કૂલે મૂકવા જવાનું એટલેમાં સ્કૂલ પણ નથી, તો અમને પાણીની બહુ તકલીફ છે। संजयभाई रमेशभाई शेखलिया। આ કયો વિસ્તાર છે? आ बापा सीताराम सोसायटी ढाकणिया સમસ્યા रोड। શું છે અહીંયા? અહીંયા ચોમાસામાં પાણી વરસાદ પડે ત્યારે ખબુશિયા ભરાઈને મસરિયા વધે છે, છોકરા માંદા પડે છે અને ગટર જેવું થઈ જાય છે। અહીંયા કોઈ બાસે રહેવાતું નથી, ગંધ એટલી આવે। અને બીજી હાલ એવી છે કે અહીંયા પાણી અમારે પીવાનું દૂર દૂર તક લેવા જવું પડે છે, ટેન્કર મંગાવવું પડે છે।